નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે દારૂડિયા વિશે જોક્સ લેવા છે કે દારૂ પીવા બેઠા હોય ને ત્યાં તો ઊભા પણ ન રહેવાય. દારૂ પીવા બેઠા હોય ને ત્યાં ઊભા પણ ન રહેવાય, ચૂપચાપ ગ્લાસ લઈને બેસી જવાય એમની પાસે. આ દારૂની વ્યાખ્યા છે. પણ દારૂનો અક્ષર દારૂ પીએ ને એનો શબ્દ છે ડ્રિંક, ઇંગ્લિશમાં DRINK. હવે દારૂડિયા એવું કહે છે, હું નથી કહેતો, આ એમના શબ્દો બોલું હું કે ડી એટલે પહેલો પેગ લ્યો એટલે તમે તમારો ડાયજેશન કંટ્રોલ કરશો. આર બીજો પેગ લેશો એટલે રિલેક્સ થશો તમે. બીજો પેગ લેશો તો તમે રિલેક્સ અનુભવશો તમારી જાતને. ત્રીજો પેગ લેશો ને તો તમારા મગજને ઇન્ટેલિજન્ટ બનાવશે એ દારૂ. તમારા મગજને ઇન્ટેલિજન્ટ બનાવશે. પછી એન ચોથો પેગ અગર લીધો તો તમે વાતોમાં નોટી બની જવાના. અને કે છેલ્લો અને પાંચમો પેગ અગર લેવો પડ્યો તો તમે આખા વિશ્વના વિજેતા સિકંદર કિંગ બની જવાના. આ દારૂની તાકાત છે, એમ દારૂડિયા એવું કહે છે. પણ આપણે થતું હશે કે માણસ દારૂ પીને લથડિયા ખાય છે. માણસ દારૂ પીને લથડિયા ખાય છે, પણ કોઈએ દારૂડિયાના ખંભે હાથ મૂકીને એ પૂછ્યું છે કે આ કડવું ઝેર અને એની દુર્ગંધ એટલી બધી આવે છે કે તારા પેટમાં ઉતરે છે કેવી રીતે? એ પૂછનારા જગતમાં કોઈ નથી મિત્રો. સુખના સાથી સૌ છે, દુઃખમાં કોઈ નથી. બધા જ કંઈ મોજ મજા માટે દારૂ નથી પીતા હોતા. એટલે સત્ય ઘટના દારૂડિયાએ કીધેલી છે. મને એ આપની સામે વર્ણવું છું કે આપને થતું હશે કે માણસ દારૂ પીને લથડિયા ખાય છે. માણસ દારૂ પીને લથડિયા ખાય છે, પણ સત્ય જાણો કે સૌથી સારો અને સરળ વ્યક્તિ જો હોય ને તો એ દારૂડિયો. પીધા પછી જમીને સૂઈ જશે. એ પારકી પંચાયત કે કોઈની ખોદણી આગી પાછી કે નિંદાનું તો નામ જ નહીં લે. દારૂડિયો ક્યારેય હડતાલ કે આંદોલન કરતો નથી. દારૂડિયો ક્યારેય હડતાલ કે આંદોલન નહીં કરે, પરંતુ ગૃહસ્થીને તમે જોજો, બટાકામાં 2 રૂપિયા વધી જાય, ટામેટામાં 5 રૂપિયા વધી જશે તો તરત જ આંદોલન અને હડતાલ કરવા માંડશે, જે દારૂડિયો ક્યારેય નહીં કરે. પણ બોટલમાં 500 વધે તો એ દારૂડિયાને કોઈ જોયો હડતાલ કે રોડ ઉપર ઉતરતા? કોઈ દી એણે હડતાલ કે આંદોલન કર્યા? નહીં કરે એ, કારણ કે એમાં સહનશક્તિ વધારે છે. પણ દારૂની દુકાન ખોલો ને તો ત્યાં કોઈ પૂજા અર્ચના વાસ્તુની કોઈ જ જરૂર નથી પડતી. કોઈ પણ દિશામાં દરવાજો, પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર ગમે ત્યાં કરો તમે, એ હાલશે જ. અને સાહેબ વિચાર કરો કે દૂધવાળાને ગીરે વારા ભરવા દૂધ વેચવા જવું પડે છે, જ્યારે દારૂડિયાને ગરાક ગોઠવા જવું પડતું નથી. એ સામેથી જ આવીને રોકડા લઈને આવે. દૂધવાળો વારા ભરીને થાકી જાય ગીરે જઈને તો એ મહિને પૈસા બાળે. 30 દી દૂધ દે, 10 તારીખે પગારે પૈસા લોકો દે તો 40 દી એ પૈસા બાળે. જ્યારે દારૂનો વેપારી રોજે રોજ રોકડો નફો કરે. પણ દારૂડિયો એટલો હોશિયાર હોય છે કે સમાજ ન જુએ, બેન દીકરીને ખોટું ન લાગે એટલે એકાંત જોઈને મિત્રોની હારે બહેન ક્યારેક પાર્ટી કરતો હોય ને મોજ કરતો હોય છે, ચૂપચાપ ઘેરે આવી અને હોઈ જતો હોય છે. પણ આપણે 50 કિલોનું કટ્ટું ખંભે લઈને હાલતા હોય તો આપણા પગ બી લથડાય છે ને. આપણા પગ પણ લથડતા હોય છે. એને સમાજ કાંઈ નહીં કહે. અમિતાભ બચ્ચન કે ધીરુભાઈ અંબાણીનો દીકરો પીને આવશે તો સમાજ નહીં બોલે. પણ નાના માણસો, નાનો સમાજ છે ને, એકાદી કોથળી પીને જો માણસ આવ્યો છે ને તો એને દારૂડિયો નામે વર્ણવશે. એને ઉપનામ દારૂડિયાનું દે. પણ તમે વિચાર કરો કે જે સમાજ આગળ છે ક્યારેય નિંદા નથી કરતો. નગર દારૂ તો હવે એની કેપેસિટી, મુકેશ અંબાણીની કેપેસિટી કે અમિતાભ બચ્ચનની કેપેસિટી થોડી વધારે હોય પૈસા કમાવામાં, તો એ 7,000ની 10,000ની બોટલ પીવે. જ્યારે ઓલો લારી ખેંચતો હોય તો એના માટે એ 7,000 બરાબર જ છે 20 રૂપિયા. પણ દુનિયા આ નથી જાણતી. જાણે છે બધું પણ બોલવું સત્ય નથી, કારણ કે સત્ય હંમેશા કડવું હોય છે. એટલે દારૂડિયો પોતાના ખંભે, દારૂડિયાના ખંભે આખા ભારતના અર્થતંત્રનો ભાર હોય છે ને, એટલે એ લથડાતો હાલે છે. અને દુનિયા અવળું બોલે છે. એ લથડાવાની ક્રિયાને દુનિયાએ ઉપનામ દીધું છે કે એ લથડિયા ખાય છે, દારૂ પીને હાલક ડોલક હાલે છે. એટલે મિત્રો યાદ રાખો, સબકા સાથ સબકા વિકાસ, અપની બોતલ અપના ગ્લાસ. સબકા સાથ સબકા વિકાસ, અપની બોતલ અપના ગ્લાસ. હમણાં એક દારૂડિયો સાંજે 2 પેગ મારીને મંદિરના પગથિયે કાટ તો ચડી ગયો દર્શને, અને ત્યાં પૂજારીની નજર પડી એટલે પૂજારીએ કીધું, એ ઊભો રહે ને આજ ઊભો રહી જાય. અને ઓલે ઊભો રહી ગયો. બોલો મહારાજ. તો કે ક્યાં જાય છે? તો કે નથી દેખાતું, કંઈ દવાની દુકાને થોડું જતો હોય, મંદિરે દર્શન કરવા જાઉં છું.
કરિયાણું હાટડીએ થોડો કરિયાણું લેવા જવા, મંદિર છે, દર્શને આવ્યો છું. એટલે પૂજારી કે પણ બહાર નીકળતો કે શું કામ, તો કે તું દારૂ પીને આવ્યો છે અને દારૂડિયાએ મંદિરમાં ન અવાય. દારૂડિયાએ માથું ખંજવાળીને જોજો હો. બધા જ દારૂડિયા ગાળું બોલે એમ નહીં, કેટલાય આવી લાખ રૂપિયાની વાતો કરતા હોય છે. દારૂડિયાએ માથું ખંજવાળીને એટલું કીધું કે તમે કથા કરશો ને, તો કે હા. તો તમે કથામાં એવું બોલ્યા હતા કે ઈશ્વર કણ કણમાં છે, ઈશ્વર પ્રભુ તો કણ કણમાં છે. તો મને એવી જગ્યા બતાવો કે જે કણમાં, જે જગ્યા ઉપર ઈશ્વરની હાજરી ન હોય, ત્યાં હું જાતો રહું. હવે દારૂડિયાના આ શબ્દો સાંભળીને કથાકાર બ્રાહ્મણ આજે કોમામાં છે અને હોસ્પિટલમાં દવા ખાય છે. કડવું છે પણ સત્ય છે. દારૂડિયાએ જે વાત કરી એ વાતમાં દમ તો છે હાળવો. એક ભિખારી મંદિરેથી પાછી આવતી એક મર્સિડીઝ બેન જોઈ ગયો. મર્સિડીઝ બેન જેટલી મોંઘી ગાડી જોઈ એટલે બિચારાને દીકરો બીમાર હતો, ફૂટપાથ ઉપર હોવાડ્યો હતો, ફાટલા કપડાને એમને એમ કંઈ પાથર્યા વગર ફૂટપાથ ઉપર થર 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 ધ્રુજતો હતો. એનો દીકરો બીમાર થઈ જતો, એને ટાઢ ચડી હતી. એટલે સિગ્નલ ઉપર મર્સિડીઝ બેન આમ થોભી અને જેવી ઉભી રહ્યો. અત્યારના ભિખારી બિચારા હોશિયાર છે કે એ જાણી વિચારીને ભીખ માગે છે. હવે મફત નહીં, ગાભો હાથમાં રાખીને તમારી ગાડીનો કાચ સાફ કરી આપે અને પછી હાથ લંબાવે ભીખ માટે. એટલે આણે આમ કર્યું હો. મર્સિડીઝ બેન સિગ્નલ ઉપર ઊભી હતી અને એની સેકન્ડો પૂરી થઈ પહેલાં કાચ સાફ કરી દીધો અને પછી કાચ જે ડ્રાઈવર સાઈડથી ખુલ્લો હતો ત્યાં હાથ લાંબો કર્યો કે મારો દીકરો સાહેબ બીમાર છે અને મારે પૈસાની જરૂર છે, એને દવાખાને લઈ જવું છે. દીકરો ધ્રુજે છે. મર્સિડીઝ બેન્ઝવાળાએ આમ જોયું પણ તરત જ ગાડીના કાચ એને બંધ કરી દીધા અને નીકળી ગઈ ગાડી. થોડીક જ વારમાં એક રિક્ષાવાળો દારૂ પીને આવતો હતો અને એને આ દ્રશ્ય જોયું અને ભિખારીએ હાથ લાંબો કર્યો અને કીધું સાહેબ મારો આ દીકરો બીમાર છે ને મારી પાસે પૈસા નથી, એને દવાખાને લઈ જવું છે. એક ક્ષણનો, એક પલનો પણ વિલંબ કર્યા વિના એ રિક્ષાવાળાને દારૂડિયાએ ફટાક દઈને કીધું બે જાઓ મારી રિક્ષામાં. દીકરાને ઉપાડીને એણે એના બાપના ખોળામાં દીધો જોજો અને દવાખાને લઈ ગયો. દવાખાને લઈ જઈને ભિખારીને કેસ બેસ કઢાવી દઈ એડમિટ કરાવ્યો દીકરાને અને 2000 રૂપિયા રોકડા એણે દીધા રિક્ષાવાળા. એટલે વાર રાખો, દવાખાનામાં ક્યાંક જરૂર પડશે અને ક્યાંક ખાવાની કોઈ તકલીફ પડે, હેરાન થાવ તો લાવો આ કાગળમાં મારો મોબાઈલ લખી દઉં છું, મને ચોક્કસ ફોન કરજો. હું ટિફિન પણ બંને ટાઈમ પહોંચાડીશ અને ચા પાણી પણ પહોંચાડી દઈશ. હવે વિચાર કરો કે દયાળુ અને ઈમાનદાર પ્રમાણિક તમે કોને ગણો છો? દયાળુ, ઈમાનદાર અને પ્રમાણિક કોને ગણો છો? કે ઈશ્વર જેને ઢગલા બંધે છે ને એને ગરીબની કોઈ કિંમત નથી. એને દયા નામનો ભાગલો હૃદયમાંથી નીકળી જાય છે. અને આ ગરીબ માણસ ભિખારીને રિક્ષા ચલાવવાવાળો વ્યક્તિ 2000ની મદદ કરી જતો હોય, ભાડું પણ નથી લેતો રિક્ષાનું, અને એણે કીધું જો રજા દેને તકલીફ હોય મને ચોક્કસ આ નંબર ઉપર ફોન કરજો, હું પાછો તમને રિક્ષામાં તમે જ્યાં હતા ત્યાં ઉતારી જઈશ. મિત્રો, આ પ્રમાણિકતાનું ઉદાહરણ છે. સત્ય આને કહેવાય. જો સમજાય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.